નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણના ચોથા લેક્ચર વિશે ચર્ચા કરીશું. હવે સૌથી પહેલાં તો આગળના લેક્ચરમાં આપણે શું ચર્ચા કરી ગયા તેના વિશે એક નજર ફેરવી લઈએ. આગળના લેક્ચરમાં આપણે મોનેરા સૃષ્ટિ વર્ગીકરણને જે પ્રથમ સૃષ્ટિને મોનેરા સૃષ્ટિ તરીકે વર્ગીકૃત કરી હતી. તો તે મોનેરા સૃષ્ટિને બે વિભાગમાં વર્ગીકૃત કરેલી હતી. તે આપણે ચર્ચા કરી ગયા હતા. આર્કીબેક્ટેરિયા, જેને જૂના બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને યુ બેક્ટેરિયા, જેને સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બે બેક્ટેરિયામાં વિભાજિત કરેલા હતા, તે આપણે ચર્ચા કરી ગયા. ત્યારબાદ આર્કીબેક્ટેરિયા જે અન્ય બેક્ટેરિયા કરતાં થોડીક વિશેષતા ધરાવે છે. કઈ બાબતમાં વિશેષતા ધરાવે છે તે પણ આપણે ચર્ચા કરી ગયા હતા. જેમ કે આર્કીબેક્ટેરિયા એ વિપરીત પરિસ્થિતિમાં જીવતા જોવા મળતા બેક્ટેરિયા તરીકે તેને ઓળખવામાં આવે છે, તે આપણે ચર્ચા કરી ગયા હતા. ત્યારબાદ બેક્ટેરિયા કેવા માધ્યમમાં વસવાટ કરે છે. વિપરીત પરિસ્થિતિ એટલે કે એવા નિવાસસ્થાન કે જ્યાં અન્ય કોઈ સજીવનું અસ્તિત્વ જોવા મળતું નથી, તેવા બેક્ટેરિયાને આર્કીબેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યારબાદ આપણે આર્કીબેક્ટેરિયાને પણ બે ભાગમાં વર્ગીકૃત કરેલા હતા કે એવા આર્કીબેક્ટેરિયા કે જે સલ્ફરયુક્ત માધ્યમમાં વસવાટ ન કરતા હોય તેવા આર્કીબેક્ટેરિયા, અને એવા બેક્ટેરિયા આર્કીબેક્ટેરિયા કે જે સલ્ફરયુક્ત માધ્યમમાં વસવાટ કરતા હોય તેવા આર્કીબેક્ટેરિયા આ બે વિભાગમાં વર્ગીકૃત કરેલા હતા. ત્યારબાદ આપણે જે સલ્ફરયુક્ત માધ્યમમાં વસવાટ ન કરતા હોય તેવા આર્કીબેક્ટેરિયાને પણ કઈ જગ્યાએ જોવા મળે છે તેના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરેલા હતા. જેમ કે ગાય, ભેંસ છે તેના આંતરડામાં કેવા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે? મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. બરાબર, ત્યારે આપણે ચર્ચા કરી ગયા હતા કે આ મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા ગાય ભેંસના છાણમાં હાજર જોવા મળે છે, અને જેનો ઉપયોગ આગળ બાયોગેસ પ્લાન્ટમાં કરવામાં આવે છે, જેમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે આ મિથેનોજેન્સ પ્રકારના બેક્ટેરિયા એ અજારક શ્વસનની પ્રક્રિયા કરે છે, અને તે અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન મિથેન વાયુ ઉત્પન્ન કરે છે, અને તે મિથેન વાયુનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે આજના લેક્ચરમાં આપણે બીજા એક પ્રકારના આર્કીબેક્ટેરિયા, જેમ કે હેલોફિલ્સ પ્રકારના આર્કીબેક્ટેરિયા કે જે ખાસ કરીને જોવા જઈએ તો આ બેક્ટેરિયાની વિશેષતા એવી છે કે જે ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે. હવે ક્ષારયુક્ત વિસ્તાર એટલે કેવો વિસ્તાર? જેમ કે દરિયાઈ કિનારાનો વિસ્તાર કે જ્યાં ક્ષારતાનું પ્રમાણ ખૂબ જ વધુ હોય, કે જ્યાં અન્ય કોઈ સજીવ અસ્તિત્વ ધરાવતો ન હોય, તેવી જગ્યાએ આ હેલોફિલ્સ પ્રકારના બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે. એટલે ક્ષારયુક્ત વિસ્તારમાં તે જોવા મળે છે. બરાબર, હવે ખાસ કરીને જોવા જઈએ તો હવે ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળે તો તમને એક પ્રશ્ન એ રીતે પણ ઉદ્ભવે કે ક્ષારવાળું માધ્યમ હોય તો તેમાં આ બેક્ટેરિયા કઈ રીતે વસવાટ કરી શકે? બરાબર, કે તે પોતાનું અસ્તિત્વ કઈ રીતે જાળવી શકતા હશે? તો એના વિશે આપણે થોડીક સમજૂતી મેળવીએ. જેમ કે કોષ છે, બરાબર, આ બેક્ટેરિયા છે. બેક્ટેરિયાની આજુબાજુનું વાતાવરણ કેવું હશે? ક્ષારવાળું હશે. ક્ષારવાળું એટલે કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા કે NaCl એક ક્ષારતા માટે જવાબદાર છે. બરાબર, તો આ બહાર NaCl નું પ્રમાણ વધુ હશે. એની સાથે સાથે આ જે બેક્ટેરિયા છે, કેવા બેક્ટેરિયા? હેલોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા, તેની અંદર પણ ક્ષારતાનું પ્રમાણ કેવું હશે? વધુ જોવા મળશે. એટલે બહાર જેટલું NaCl છે એટલું જ તે અંદર પણ NaCl નું પ્રમાણ એટલું જ જોવા મળશે. બંને બાજુની સાંદ્રતા કેવી હશે? સરખી હશે. અને જ્યારે સાંદ્રતા સરખી હોય ત્યારે તે કોષ તે વાતાવરણમાં પોતાનું અસ્તિત્વ જાળવી શકશે. બરાબર, તો અહીંયા જેટલી સાંદ્રતા હશે એટલી જ સાંદ્રતા બેક્ટેરિયાની અંદર પણ એટલી જ સાંદ્રતા જોવા મળશે, અને તેને કારણે આ બેક્ટેરિયા એક ક્ષારતાવાળા માધ્યમમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તો આ આપણે ચર્ચા કરી ગયા હેલોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા. હવે આપણે એવા આર્કીબેક્ટેરિયા વિશે ચર્ચા કરી કે જે સલ્ફરયુક્ત માધ્યમમાં વસવાટ કરતા હોય, તો તેવા બેક્ટેરિયાને શું નામ આપ્યું છે? થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. કેવા બેક્ટેરિયા? થર્મોએસિડોફિલ્સ બેક્ટેરિયા. બરાબર,
જોવા મળશે. તો ખાસ કરીને જોવા જઈએ તો જે ગરમ પાણીના ઝરા હોય કે જ્યાં એવા ગરમ પાણીના ઝરા કે જ્યાં તાપમાન આપણે જોવા જઈએ તો 80 થી 110 સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે કે આવા તાપમાને તો કોઈ પણ સૂક્ષ્મજીવ તે પોતાનું અસ્તિત્વ ધરાવતો નથી. પણ આ બેક્ટેરિયાની વિશેષતા એ છે કે તે એવા માધ્યમમાં પણ તે જીવિત જોવા મળે છે. તો તે કઈ પ્રક્રિયા કરતા હશે કે તેની અંદર શ્વસનની પ્રક્રિયા જોવા જઈએ તો થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા એ બંને પ્રકારના જોવા મળે છે. જારકજીવી પણ જોવા મળે છે અને અજારકજીવી પણ જોવા મળે છે. બરાબર. તો જારકજીવી બેક્ટેરિયા અને અજારકજીવી બેક્ટેરિયા કે થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા એ બે પ્રકારના જોવા મળે છે. વિપરીત પરિસ્થિતિમાં અમુક થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા જારકજીવી બેક્ટેરિયા તરીકે વર્તે છે. અમુક થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા અજારકજીવી જેવું જીવન જીવે છે, તેથી તેને અજારકજીવી થર્મોએસિડોફિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે. હવે જારકજીવી બેક્ટેરિયા એ કેવી પ્રક્રિયા કરતા જોવા મળે છે કે જે વાતાવરણનો ઓક્સિજન લેશે, સલ્ફર સાથે પ્રક્રિયા કરશે, H2 સાથે પ્રક્રિયા કરશે અને H2SO4 બનાવવાની પ્રક્રિયા કરશે. એટલે કે એસિડિક માધ્યમમાં, બરાબર, ખાસ યાદ રાખજો, જો અહીંયા શબ્દ આપેલો છે એસિડોફિલ્સ, એવા વાતાવરણમાં તો જીવે જ છે હાઈ ટેમ્પરેચર ઉપર, પણ તેની સાથે સાથે એસિડિક વાતાવરણમાં પણ એટલે કે H2SO4 નું પ્રમાણ હશે ત્યાં પણ આ થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. અહીંયા તમે જોશો તો તે H2SO4 જેવા માધ્યમમાં પણ વસવાટ કરતો જોવા મળે છે. અજારકજીવી બેક્ટેરિયા, અજારકજીવી પ્રકારના થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા ખાસ કરીને જોવા જઈએ તો કેવી પ્રક્રિયા કરશે? H2 + S2S, બરાબર, H2S સલ્ફર સાથે પ્રક્રિયા કરશે, H2S બનાવવાની પ્રક્રિયા કરશે. તો અહીંયા તમે જોશો તો અહીંયા ઓક્સિજનનો ઉપયોગ કરેલો નથી, તેથી આવા થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા કેવા છે? અજારકજીવી. બરાબર. તો અહીંયા આપણે ચર્ચા કરવા જઈએ તો આર્કિક બેક્ટેરિયા એ વિપરીત પરિસ્થિતિમાં જોવા મળતા બેક્ટેરિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. અને તેને બે વિભાગમાં એવા 3 આર્કિક બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. મિથેનોજેન્સ પ્રકારના આર્કિક બેક્ટેરિયા, હેલોફિલ્સ પ્રકારના આર્કિક બેક્ટેરિયા જે ક્ષારિક માધ્યમમાં જોવા મળે છે, અને થર્મોએસિડોફિલ્સ પ્રકારના બેક્ટેરિયા જે હાઈ ટેમ્પરેચરમાં તેમજ એસિડિક માધ્યમમાં વસવાટ કરતા જોવા મળે છે. હવે મોનેરા સૃષ્ટિમાં યુ બેક્ટેરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે કેવા બેક્ટેરિયા? સત્ય બેક્ટેરિયા. હવે ખાસ કરીને જોવા જઈએ તો આ પ્રકારના બેક્ટેરિયા એ આર્કિક બેક્ટેરિયા કરતાં અલગ જોવા મળે છે. કઈ રીતે? આર્કિક બેક્ટેરિયા એ જ્યાં સૂક્ષ્મજીવો ન જોવા મળે એવી વિપરીત પરિસ્થિતિની જગ્યાએ જોવા મળે છે, જ્યારે યુ બેક્ટેરિયા એ સર્વત્ર જોવા મળે છે. તે બધા જ નિવાસસ્થાનોમાં આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે. તો હવે યુ બેક્ટેરિયાના પોષણની દ્રષ્ટિએ તેને જુદા જુદા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. જેમ કે જે યુ બેક્ટેરિયા એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તેને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઓટોટ્રોપિક તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના આગળ આપણે ચર્ચા કરશું કે અમુક બેક્ટેરિયા એ રસાયણો ઉપર આધારિત જોવા મળે છે, એટલે કે રસાયણોમાંથી પોતાનું પોષણ મેળવે છે, તો તેને રસાયણ સંશ્લેષી તરીકે ઓળખવામાં આવે છે. અમુક યુ બેક્ટેરિયા એ સજીવના શરીરમાં રહીને તે પોષણ મેળવે છે, એટલે કે પરોપજીવી જીવન કાઢતા જોવા મળે છે, એટલે કે તેની પોષણ પદ્ધતિ જોવા જઈએ તો પરપોષણ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. અને અમુક બેક્ટેરિયા છે એ મૃત શરીર ઉપર આધારિત જોવા મળે છે, એટલે કે મૃતદેહો ઉપર રહીને તે પોષણ પદ્ધતિ મેળવતા જોવા મળે છે, તો તેને મૃતોપજીવી પોષણ પદ્ધતિ અપનાવતા બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ ટોપિકમાં બધા જ પ્રકારના બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે ઓટોટ્રોપિક બેક્ટેરિયા કે જે બેક્ટેરિયા સ્વયંપોષી પોષણ પદ્ધતિ અપનાવે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષી કે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, એવા ઓટોટ્રોપિક બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી. તો ખાસ કરીને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જેને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કેવી છે? સ્વયંપોષી તરીકે પણ ઓળખવામાં
ઓળખવામાં આવે છે. એટલે ખાસ કરીને આ બેક્ટેરિયાની વિશેષતા એવી છે કે તે વનસ્પતિની જેમ જ તે ક્લોરોફિલ એ ધરાવે છે અને તે ક્લોરોફિલ એની મદદથી પ્રકાશની હાજરીમાં તે CO2ના સ્થાપનની પ્રક્રિયા પણ કરશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવવાની પ્રક્રિયા કરે છે. બરાબર, તો આની અંદર CO2 સ્થાપનની પ્રક્રિયા પણ જોવા મળશે. બરાબર, અને તેની સાથે સાથે વાતાવરણમાં તે ઓક્સિજન પણ ઠાલવશે. બરાબર, તો આખી પ્રક્રિયા આ બેક્ટેરિયામાં જોવા મળે છે. તો એ બેક્ટેરિયાને સાયનોબેક્ટેરિયા તરીકે અહીંયા નામ આપેલું છે. બરાબર, સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ પણ નામ આપેલું છે કારણ કે લીલની માફક તે પાણી ઉપર છવાયેલા જોવા મળે છે અને માઇક્રોસ્કોપમાં જોવા જઈએ તો તે લીલા રંગના જોવા મળે છે આ બેક્ટેરિયા. તેથી તેનું નામ નીલહરિત લીલ આપવામાં આવેલું છે. બરાબર, એ નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયા બંને એક જ છે. પડી ખબર? હવે અહીંયા જો આપણે તેના પોઈન્ટ વાઇઝ ચર્ચા કરવા જઈએ કે તેનું દૈહિક આયોજન કેવું જોવા મળે છે સાયનોબેક્ટેરિયાનું, તો અમુક સાયનોબેક્ટેરિયા એ એકકોષી સ્વરૂપે વસવાટ કરતા જોવા મળે છે. અમુક સાયનોબેક્ટેરિયા એ વસાહતી સ્વરૂપે વસવાટ કરતા જોવા મળે છે. વસાહતી એટલે શું? કોલોની. બરાબર, જેને અહીંયા ઇંગ્લિશમાં શું કહેશું? કોલોની. કોલોની એટલે શું? કે રીતના જૂથમાં આમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે પણ એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે, જૂથમાં જોડાયેલા જોવા મળે છે. અમુક સાયનોબેક્ટેરિયા એ તંતુમય સ્વરૂપે એટલે કે ફિલામેન્ટસ સ્વરૂપે જોવા મળે છે. તંતુમય સ્વરૂપે એટલે અહીંયા જે તમને ચોપડીમાં પણ આકૃતિ દર્શાવેલી છે કે તંતુમય સાયનોબેક્ટેરિયા ને સિનોબેક્ટેરિયા નામ આપેલું છે નોસ્ટોક તરીકે. જો યાદ રાખજો, તંતુમય સાયનોબેક્ટેરિયાને નોસ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને અહીંયા તમને દેખાડેલી છે આખી આકૃતિ ચોપડીમાં પણ છે કે જેમાં દરેક બેક્ટેરિયા એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે અહીંયા બેક્ટેરિયાની બહુકોષીય રચના નથી પણ કોષો એકબીજા સાથે તંતુની માફક ગોઠવાયેલા જોવા મળે છે. બરાબર, અને અમુક સાયનોબેક્ટેરિયા એ પ્રદૂષિત પાણી હોય તે પ્રદૂષિત પાણીની સપાટી ઉપર વસવાટ કરતા જોવા મળે છે કે જેમાંથી તે ઓક્સિજન મેળવશે અને તેની સાથે સાથે પ્રકાશ સંશ્લેષણ કરીને ધીમે ધીમે તમે જોવા જાઓ તો એ પ્રદૂષિત પાણીની સપાટીને પણ લીલની માફક આવરી લેશે. બરાબર, હવે તેના નિવાસસ્થાન જોવા જઈએ તો તે ખારા મીઠા પાણીમાં તેમજ સ્થળ જ લીલ તરીકે જોવા મળે છે. એવી જ રીતના ખોરાક સંગ્રહ જોવા જઈએ તો તેની અંદર કણિકા સ્વરૂપે ખોરાક સંગ્રહ થયેલો જોવા મળે છે અને તે કણિકા શેની જોવા મળે છે? પ્રોટીન, લિપિડ અને સ્ટાર્ચની કણિકા કોષની અંદર જોવા મળે છે. ખાસ કરીને તેની હવે મુખ્ય વિશેષતા જોવા જઈએ તો મુખ્ય વિશેષતા અહીંયા તમે જોવા જાઓ તો તેમની ફરતે જિલેટિનનું દ્રવ્ય ધરાવતું આવરણ તેની ફરતે જોવા મળે છે. જિલેટિન દ્રવ્ય ધરાવતું આવરણ. બરાબર, જેને મ્યુસિલેસનું આવરણ કહેવાય છે. શું કહેવાશે? મ્યુસિલેસ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કે જેની મદદથી તે પોતાનું વિપરીત પરિસ્થિતિમાં પણ તે પોતાની રક્ષણની પ્રક્રિયા કરી શકે. એટલે જિલેટિન દ્રવ્ય એટલે કે ખાસ કરીને લિપિડનું આવરણ તેની ફરતે આવેલું જોવા મળશે. તેના સિવાય અહીંયા તમે આકૃતિમાં જોવા જાઓ તો જેમ કે તંતુમય નીલહરિત લીલ છે તેની વચ્ચે અમુક બેક્ટેરિયાના કોષોની અંદર વિશિષ્ટ પ્રકારની રચના આવેલી જોવા મળે છે કે જે નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે, જેને અભિકોષો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને આકૃતિમાં અમુક જગ્યાએ અમુક બેક્ટેરિયાના કોષોમાં અભિકોષો જેવી રચના દર્શાવેલી છે. બરાબર, કે જેની મદદથી ત્યાં વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો આવેલા હશે, જેમ કે નાઇટ્રોજનના સ્થાપન માટે કયા ઉત્સેચક? નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની હાજરી જોવા મળશે અને તેની મદદથી તે નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયા કરે છે. બરાબર, તો જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અભિકોષો અને અન્ય ઉદાહરણ આપણે ચર્ચા કરવા જઈએ તો મોસ્ટ ઓફ તે તંતુમય લીલ છે. તેના સિવાય એના વિના પણ નાઇટ્રોજનની સ્થાપનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે અને તે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ખાસ યાદ રાખજો કે સાયનોબેક્ટેરિયા ને નીલહરિત લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તંતુમય નીલહરિત લીલ હોય એટલે કે નીલહરિત લીલ આ રીતે તંતુમય સ્વરૂપે ગોઠવાયેલી હોય તો તેને નોસ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે ખાસ કરીને જોવા જઈએ તો આ પ્રકારના સાયનોબેક્ટેરિયા એ જમીનને ફળદ્રુપતા વધારવામાં પણ ખાસ કરીને ભાગ ભજવતો જોવા મળે છે કે
તે અન્ય વનસ્પતિઓ સાથે જોડાઈને તે પોતાના સહજીવનની પ્રક્રિયા કરતો પણ જોવા મળે છે. અને જ્યારે ખાતર તરીકે આ પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે તો તેને કારણે જમીનની ફળદ્રુપતા પણ વધે છે. બરાબર, તો અહીંયા આપણે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. એક વખત તમે રિવાઇઝ કરી લો. હવે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી કે યુ બેક્ટેરિયામાં રહેલા અમુક બેક્ટેરિયા એ રસાયણો ઉપર આધાર રાખે છે અને રસાયણોમાંથી તે ઉર્જા પ્રાપ્ત કરે છે અને પોતાનું પોષણ મેળવે છે. તો હવે રસાયણ સંશ્લેષીમાં ઘણા બેક્ટેરિયા છે તે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયામાં કે નાઇટ્રોજનનું સ્થાપનની પ્રક્રિયા કરે છે અને તેની સાથે કે તેમાંથી એટીપી મેળવે છે અને નાઇટ્રોજનના ચક્રીકરણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. અમુક બેક્ટેરિયા જે રસાયણો પર આધારિત હોય છે કે રસાયણોમાંથી પોષણ મેળવે છે તેની સાથે સાથે લોહના ચક્રીકરણની પ્રક્રિયામાં પણ ભાગ ભજવતો જોવા મળે છે. તેના સિવાય અમુક બેક્ટેરિયા એ ખાસ કરીને જોવા જઈએ તો ફોસ્ફરસના ચક્રીકરણમાં પણ ભાગ ભજવતો જોવા મળે છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો રસાયણ સંશ્લેષી એટલે કે રસાયણો ઉપર આધારિત હોય છે, રસાયણોમાંથી પોતાની પોષણ પદ્ધતિ અપનાવતા જોવા મળે છે કે જે ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ, સલ્ફર જેવા પોષક દ્રવ્યોના ચક્રીકરણની પ્રક્રિયામાં ભાગ ભજવતા જોવા મળે છે. બરાબર, તો આ એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે કે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા એ શેમાં ભાગ ભજવતા જોવા મળે છે? પુનઃ ચક્રીકરણની પ્રક્રિયામાં ભાગ ભજવતા જોવા મળે છે. જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃ ચક્રીકરણની પ્રક્રિયામાં ભાગ ભજવતા જોવા મળે છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો ખાસ કરીને જે નાઇટ્રોજનના ચક્રીકરણમાં ભાગ ભજવતા બેક્ટેરિયા તરીકે નાઇટ્રોસોમસ અને નાઇટ્રોસોકોકસ બેક્ટેરિયા એ વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ અને અમોનિયાનું શું કરે છે? ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે અને તેમાંથી એટીપી મેળવતા જોવા મળે છે, એટલે કે શક્તિ મેળવે છે. એટીપી એટલે શું કે જેને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે કે મુક્ત થતી ઉર્જા એ એટીપી સ્વરૂપે સંચય પામતી જોવા મળે છે. તો અહીંયા જોવા જઈએ તો અમોનિયા છે, નાઇટ્રોસોમસ બેક્ટેરિયા કે નાઇટ્રોસોકોકસ બેક્ટેરિયા એ અમોનિયાનું સ્થાપન કરશે કે અમોનિયા મેળવશે, તેમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને NO2 ના નિર્માણની પ્રક્રિયા કરે છે. NO2 એ ફરીથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને NO3 નાઇટ્રેટના નિર્માણની પ્રક્રિયા કરતું જોવા મળે છે અને શક્તિ મુક્ત કરતું જોવા મળે છે. તો આમ તમે અહીંયા જોવા જાઓ તો અકાર્બનિક ઘટકો જેમ કે અમોનિયામાંથી તે પોષણ મેળવે છે અને શક્તિ મુક્ત કરતા જોવા મળે છે એટીપી સ્વરૂપે. બરાબર, એવી જ રીતના નાઇટ્રેટમાંથી પણ તે પોષણ મેળવશે અને શક્તિ મુક્ત કરતા જોવા મળે છે. એવી જ રીતના જોવા જઈએ તો અમુક બેક્ટેરિયા એવા છે કે જે ખાસ કરીને અહીંયા તમને એક નામ આપેલું છે કે બેકોસિયા પ્રકારના બેક્ટેરિયા કે જે રંગહીન સલ્ફર બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. રંગવિહીન સલ્ફર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે, જે સલ્ફર ઉપર આધારિત જોવા મળે છે કે જે H2S સાથે પ્રક્રિયા કરશે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને 2S બનાવશે. આ 2S એ પાણી સાથે પ્રક્રિયા કરશે અને તેની સાથે ઓક્સિજન મેળવશે અને H2S ઉપરના નિર્માણની પ્રક્રિયા કરે છે અને ઉર્જા મુક્ત કરતા જોવા મળે છે. અહીંયા તમે જોશો તો સલ્ફર ઉપર આધારિત જોવા મળે છે કે સલ્ફરને એ પોષક દ્રવ્ય તરીકે મેળવશે, તેની સાથે સાથે તે જારક શ્વસનની પણ પ્રક્રિયા કરશે એટલે કે ઓક્સિજન વાતાવરણમાંથી મેળવશે અને તે ઉર્જામાં તેનું રૂપાંતર કરતા જોવા મળે છે. એવી જ રીતના ફેરોબેસિલસ પ્રકારના બેક્ટેરિયા છે એ ફોસ્ફરસ આયન ઉપર આધારિત જોવા મળે છે અને આયન પોષક દ્રવ્યોને જમીનમાં મુક્ત કરતા જોવા મળે છે. તો અહીંયા જોવા જઈએ તો રસાયણ સંશ્લેષી પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ, સલ્ફર જેવા પોષક દ્રવ્યોના ચક્રીયકરણની પ્રક્રિયામાં ભાગ ભજવતા જોવા મળે. મૃતોપજીવી બેક્ટેરિયા યુ બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી. મૃતોપજીવી યુ બેક્ટેરિયા એટલે કે મૃતદેહો ઉપર આધારિત બેક્ટેરિયા કે જે મૃતદેહો ઉપર આધાર રાખે છે, તેમાંથી તે પોષણ મેળવે છે, ઉર્જા મેળવે છે અને પોતાનું જીવન ગુજારતા જોવા મળે છે. તો તેને મુક્તજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે કે મૃતોપજીવી
છે તે કાર્બનિક ઘટકોને તે ઓક્સિડેશનની પ્રક્રિયા કરશે અને તેમાંથી તે એટીપી સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત કરતા જોવા મળે છે. કાર્બનિક કચરો એટલે કે કેવો કચરો, જેમ કે નીચે પડેલો જે વનસ્પતિનો કચરો છે તેમજ પ્રાણીઓના મળમૂત્ર છે તેના ઉપર આધારિત બેક્ટેરિયાને મૃતોપજીવી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના જોવા જઈએ તો આ પ્રકારના બેક્ટેરિયા એ આથવણની પ્રક્રિયા કરતા જોવા મળે છે, એટલે કે અજારક જેવી બેક્ટેરિયા છે કે જે ઓક્સિજનની ગેરહાજરી વગર પણ તે મૃત અવશેષો ઉપર વસવાટ કરે છે અને તે પોષણ પ્રાપ્ત કરતા જોવા મળે છે. અમુક જે આથવણની પ્રક્રિયા જોવા જઈએ તો એ આથવણની પ્રક્રિયા એ આપણા માટે ફાયદાકારક પણ છે કે ઉપયોગી પણ નીવડે છે. જેમ કે જોવા જઈએ તો દૂધમાંથી જે દહીં બનવાની પ્રક્રિયા છે, બરાબર, દહીં બનવાની પ્રક્રિયા છે એ પણ એક આથવણની જ પ્રક્રિયા છે કે જેમાં લેક્ટોબેસિલસ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે, બરાબર. એવી જ રીતના ખાતર બનાવવાની પ્રક્રિયામાં પણ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતના ઢોરના ખોરાક જે ઇન્સિલેજ ખોરાક તરીકે જોવા જાય તો તેમાં પણ આ મૃતોપજીવી પ્રકારના બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે કે જે ઢોરના ખોરાકમાં આથવણની પ્રક્રિયા કરશે અને જેને કારણે તે ખાવાલાયક જોવા મળે છે ઢોર માટે. તેના સિવાય એન્ટીબાયોટિક તરીકે પણ નિર્માણમાં આ મૃતોપજીવી બેક્ટેરિયા એ મહત્વનો ભાગ ભજવતા જોવા મળે છે. એવી જ રીતના એક સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયા છે કે જે પેટ્રોલનું પ્રદૂષણ અટકાવવામાં મહત્વનો ભાગ ભજવતા જોવા મળે છે કે જે ખાસ કરીને આ પ્રકારના બેક્ટેરિયા સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયા એ હાઇડ્રોકાર્બનની ચેઇનને તોડવાની પ્રક્રિયા કરે છે, જેને કારણે જ્યાં પેટ્રોલ વેસ્ટ થતું હશે, ખાસ કરીને જ્યાં દરિયામાં ઠાલવવામાં આવે છે પેટ્રોલને, તે ત્યાં જો આ સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયા નાખી દેવામાં આવે તો પાણીમાં પડેલા જે પેટ્રોલ છે, પેટ્રોલમાં રહેલા જે હાઇડ્રોકાર્બનની જે શૃંખલા છે, બરાબર, લિક્વિડ છે, તે લિક્વિડના તૂટશે અને પેટ્રોલની પ્રદૂષણની માત્રા સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયાથી ઘટાડવામાં આવે છે. તો આ પ્રકારના બેક્ટેરિયા એ પ્રદૂષણ નિવારક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણા મૃતોપજીવી બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે અમુક બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા એ સહજીવી બેક્ટેરિયા તરીકે પણ વર્તે છે. સહજીવી બેક્ટેરિયા એટલે શું કે જે સહજીવન, કોઈ સાથે સહજીવનની પ્રક્રિયા કરે છે અને તેમાંથી તે પોષણ મેળવતા જોવા મળે છે. જેમ કે એક ઉદાહરણ તમને ખબર છે કે કઠોળ વર્ગની વનસ્પતિ એટલે કે સિંબીકુળની વનસ્પતિ, બરાબર, સિંબીકુળની જે વનસ્પતિ છે તે વનસ્પતિ ઉપર ના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરતા જોવા મળે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા સિંબીકુળની વનસ્પતિને નાઇટ્રોજન સ્વરૂપે નાઇટ્રેટ પૂરા પાડે છે, બરાબર, નાઇટ્રેટ પૂરા પાડે છે અને તેની બદલીમાં સિંબીકુળની વનસ્પતિ એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને વસવાટ માટે સ્થાન પૂરું પાડે છે. તો અહીંયા સહજીવનની પ્રક્રિયા બંને વચ્ચે થશે અને તે સહજીવન દ્વારા બેક્ટેરિયા એ પોષણ મેળવતા જોવા મળે છે. તો આવા બેક્ટેરિયાને સહજીવી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી ગયા, બરાબર. હવે એક છેલ્લા પ્રકારના બેક્ટેરિયા વિશે વાત કરી કે પરોપજીવી જીવન કાઢતા બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા. કે પરોપજીવી જીવન કાઢતા યુ બેક્ટેરિયામાં આપણે જોવા જઈએ પરોપજીવી બેક્ટેરિયા. પરોપજીવી બેક્ટેરિયા એટલે શું કે બીજા યજમાનના શરીરની અંદર આ પ્રકારના બેક્ટેરિયા એ વસવાટ કરતા જોવા મળે છે અને તેમાંથી તે પોષણ પ્રાપ્ત કરતા જોવા મળે છે. તો તેવા બેક્ટેરિયાને પરોપજીવી બેક્ટેરિયા તરીકે નામ આપ્યું છે. જેમ કે આપણા આંતરડામાં પણ બેક્ટેરિયા વસવાટ કરતા જોવા મળે છે. તો એ બેક્ટેરિયા કેવા કહેવાશે? પરોપજીવી બેક્ટેરિયા કહેવાશે. તેના સિવાય જોવા જઈએ તો આ પરોપજીવી બેક્ટેરિયા એ મનુષ્યમાં માટે રોગ ઉત્પન્ન કરતા પણ જોવા મળે છે. જેમ કે ટાઇફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઇફી, બરાબર, એ મનુષ્ય માટે કેવા? મનુષ્ય માટે બિનઉપયોગી
કે અથવા તો બોલી શકે કે રોગકાળ. કયા કયા બેક્ટેરિયા છે? સાલ્મોનેલા, ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી પ્રકારના બેક્ટેરિયા એ મનુષ્યના શરીરમાં જાય છે અને તે કયો રોગ ફેલાવશે? ટાઇફોઇડ રોગ માટે જવાબદાર ગણવામાં આવે છે. એવી જ રીતના જોવા જઈએ તો કોલેરા પણ પરોપજીવી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. એવી જ રીતના જોવા જઈએ તો ટીટેનસ એટલે ક્લોસ્ટ્રિડિયમ ટીટાની, બરાબર. બીજો એક રોગ છે ધનુર નામનો રોગ. શેના દ્વારા ફેલાય છે? ક્લોસ્ટ્રિડિયમ ટીટાની. આ પ્રકારના બેક્ટેરિયા દ્વારા કયો રોગ ફેલાય છે? ધનુર નામનો રોગ ફેલાય છે. ધનુર રોગ. અને ધનુર રોગ જોવા જઈએ તો કદાચ કોઈ વાગેલું હોય, બરાબર, અને લોખંડનું વાગે ત્યારે જે રોગ થાય છે એને આપણે ધનુર રોગ કહીએ છીએ. જેના દ્વારા આ પ્રકારના બેક્ટેરિયા એ મનુષ્યના શરીરમાં દાખલ થાય છે અને જે રોગ ફેલાવે છે. અને આના માટે ટીટેનસ નામની જે રસી બાળકને પીવડાવવામાં આવે છે, બરાબર. કઈ રસી પીવડાવવામાં આવે છે આ રોગ માટેની રસી? ટીટેનસ રસી બાળકને પીવડાવવામાં આવે છે. તો અમુક પરોપજીવી બેક્ટેરિયા છે એ મનુષ્યમાં રોગ ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. બીજો રોગ આપણે જોવા જઈએ તો કોલેરા રોગ પણ પરોપજીવી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. અમુક બેક્ટેરિયા ઉપયોગી છે જેમ કે આપણા આંતરડામાં એ પાચન ક્રિયામાં ભાગ ભજવે છે, બરાબર. તો આપણે આ પરોપજીવી બેક્ટેરિયા વિશે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે ટોટલ યુ બેક્ટેરિયાના પોષણ પદ્ધતિના આધારે બેક્ટેરિયાને આપણે જુદા જુદા ભાગોમાં વર્ગીકૃત કરેલા, જેમ કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, એવી જ રીતના ઋતુજીવી બેક્ટેરિયા, સહજીવી બેક્ટેરિયા અને પરોપજીવી બેક્ટેરિયા, બરાબર. કેટલા થયા ટોટલ? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, ઋતુજીવી બેક્ટેરિયા, સહજીવી બેક્ટેરિયા અને પરોપજીવી બેક્ટેરિયા વિશે આપણે ચર્ચા કરી ગઈ. હવે એક પ્રકારના બેક્ટેરિયા છે કે જે આપણે ચર્ચા કરવા જઈએ તો માઇકોપ્લાઝ્મા, બરાબર. માઇકોપ્લાઝ્મા, બરાબર. માઇકોપ્લાઝ્મા પ્રકારના બેક્ટેરિયા છે એ સૌથી નાના કદના બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાના કદના બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. જો તેનું કદ જોવા જાય તો 0.1 માઇક્રોથી 0.15 માઇક્રોમીટર જેટલું તેનું કદ જોવા મળે છે. ખાસ કરીને જોવા જઈએ તો આ માઇકોપ્લાઝ્મા પ્રકારના બેક્ટેરિયામાં તેની વિશેષતા જોવા જઈએ તો તેની ફરતે કોષ દિવાલની ગેરહાજરી જોવા મળે છે, બરાબર. ગેરહાજર જોવા મળે છે, હોતી નથી. ખાસ કરીને જોવા જઈએ તો આ પ્રકારના બેક્ટેરિયા એ પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગકારક તરીકે ઓળખવામાં આવે છે. રોગ ફેલાવવામાં તે ભાગ ભજવતા જોવા મળે છે. તો સૌપ્રથમ આ પ્રકારના બેક્ટેરિયા એ ઢોરની અંદર ન્યુમોનિયા માટે જવાબદાર હતો અને ત્યારબાદ વૈજ્ઞાનિકે તેનું નામ માઇકોપ્લાઝ્મા બેક્ટેરિયા તરીકે વર્ગીકૃત કર્યું, બરાબર. તેના સિવાય જો બેક્ટેરિયા આપણે જોવા જઈએ તો તેને આ પ્રકારના બેક્ટેરિયાને TPLO તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્લુરો નામ એનું શું છે? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે આ મોનેરા સૃષ્ટિ વિશે અભ્યાસ પૂર્ણ કર્યો.